જીવનમાં ચાર વસ્તુ બધાની સાથે હોય જ, ચાલતી જ હોય. કાળ, ક્રમ, સ્વભાવ અને ગુણ. કાળ, ક્રમ, સ્વભાવ અને ગુણ, આ ચારે ચાર વસ્તુ દરેકની સાથે હોય. આપણે એવું કહીએ છીએ કે ભગવાને અતિ સુખ આપ્યું છે તો એ ભગવાનની કૃપા છે, પણ દુઃખ આવે ને એ પણ કર્મ અનુસાર જ આવે છે. સુખ આવે કે દુઃખ આવે એ કર્મ અનુસાર જ હોય છે, કર્મ પ્રમાણે જ પ્રાપ્ત થાય. એ સત્ય સનાતન છે. જેવું મનુષ્ય કર્મ કરે છે એવું જ ફળ ભોગવે છે. એ આપણને બધાને ખબર જ છે. જાણવા હોવા છતાં ક્યારેક જાણીને ભૂલ કરીએ છીએ, છતાં એ ફળ તો ભોગવવું જ પડે છે. वैसे तो देखा जाए तो सुख और दुख का कोई दाता नहीं है. रामचरितमानस में लक्ष्मण जी ने कहा, શું કહ્યું? કાઉન કો સુખ દુઃખ કરદાતા, કાઉન કો સુખ દુઃખ કરદાતા, કાઉન કો સુખ દુઃખ કરદાતા, निज कृत कर्म भोग सब भ्राता, 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 काउन को सुख दुख करदाता, 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 निज कृत कर्म ભોગ સબ ભ્રાતા. સુખ અને દુઃખ મનુષ્યના જીવનમાં આવે છે અને જાય છે. એ વાત તો આપણને બધાને ખબર છે. એટલે તો ભાગવતજી કહે છે ને, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિરેશ. સુખ દુઃખનો બીજો કોઈ દાતા નથી. એ આપણે જ કર્મ કરીએ છીએ અને આપણે જ ભોગવીએ છીએ. સામે જય શ્રી કૃષ્ણ કે જય માતાજી કરો તો જવાબ એ આવે, અને કારણ વગરની કોકને થપાટ મારો તો જવાબ એવો જ આવે. જેવું કર્મ એવું ફળ. માટે કર્મ કરવું તો સત્કર્મ કરવું, પુણ્ય કર્મ કરવું, સારા કર્મ કરવા. ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે એ સારા કર્મ કરવા માટે આપ્યો છે, નકી કામ ક્રોધ લોભ માટે. કામ છે ઈ વાસના છે, અને કામ જ્યારે અપૂર્ણ રહે છે ત્યારે ક્રોધ આવે છે. એકની પાછળ એક દુર્ગુણ હોય જ.
સુખ આવે તો અતિ છલકાવાય નહીં, અને દુઃખ આવે તો અતિ દુઃખી પણ ન થવાય. હા, દુઃખ આવે તો દુઃખી મનુષ્ય થાય એ સ્વાભાવિક વાત છે. ભગવાને જે આપ્યું છે એને સ્વીકારવું જ રહ્યું. એનો સમય પસાર ન થાય ત્યાં સુધી એ રહેવાનું એ નિશ્ચિત છે. વિચાર કરો, આપણા ગંગા સતી પાનબાએ કેવું કહી ગયા કે એક એક પદ તમે જુઓ, એક એક પદ તમે જુઓ. સુખમાં અતિ છલકાવું નહીં, દુઃખમાં અતિ દુઃખી ન થવું. હરખને શોકની આવે નહીં હેડકી પાનબાઈ. હરખને શોકની જેને એ જ આવે નહીં હેડકી પાનબા. આઠે પહોર આનંદ નિત્ય રે રહે તો પ્રભુજી સત્સંગ મારે પાનબા નિત્ય રે રહે. તોડી નાખે માયા કે મેરુ રે લગે ભણજે મનડા ડગે નહીં પાનબા. એ જી મરને ભાંગી રે પડે મેરુ રે લગે ભણજે. જય હો. ભાંગી રે પડે ભાંગી રે પડે. હરખ અને શોકની આવે નહીં જેને હેડકી પાનબાઈ. શાસ્ત્રો પુરાણોએ જે ચર્ચા કરીએ, ગંગા સતી પાનબાઈએ એક શબ્દમાં કહી દીધું. ક્યાં ભણવા ગયા હતા હે સાહેબ? ગુરુ ગીતામાંથી નીકળેલું જ્ઞાન છે ને એ બધાથી પર હોય છે. હરખ અને શોકની ક્યારેય હેડકી ન આવવી જોઈએ. કાઉ ન કોઉ સુખ દુઃખ કર દાતા નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. ક્યારેક મનુષ્ય કર્મને લઈને દુઃખી થતો હોય એવું ન હોય, પોતાના ગુણોને લઈને ક્યારેક દુઃખી થાય.